સબ્જી બનાવવા માટે પહેલાં પાલક આવી રીતના સરસ તાજા એવો પાલક લઈ લઈશું। પછી પાલકને ધોઈ સાફ કરી અને સરસ રીતે આવી રીતના એને નાની સાઈઝમાં આવી રીતના કટ કરી લેવાના છે। હવે આપણે એક પેન લઈશું, એની અંદર આપણે પાણી એડ કરીશું અને જે આપણે પાલક લીધો છે એને આપણે બાફવા મૂકી દેવાનો છે। એની પહેલાં મેં થોડા વટાણા લીધા છે અને વટાણાને પણ સાઈડમાં એને બફાવા માટે મૂકી દીધા છે। પછી પાલકની અને વટાણાની અંદર આપણે મીઠું એડ કરી લઈશું, બંને એક સાથે જ મૂક્યું છે। હવે પછી વઘાર જોઈ લઈશું। એક પેનની અંદર આપણે લીલું લસણ એડ કરીશું, સરસ રીતે લીલું લસણ આપણે મસ્ત એવું થઈ જાય, સતળાઈ જાય પછી આપણે 1 ચમચી હળદર એડ કરી લઈશું। મીઠું ટેસ્ટ અનુસાર થોડું પહેલાં એડ કરીશું, બીજું પાછળથી એડ કરવાનું છે। હળદર અને લીલું લસણ બંને સરસ રીતે સતળાઈ ગયું છે। હવે આપણે ટામેટાં એડ કરવાના છે। તો આપણે ટામેટાં એક મોટી સાઈઝનું મને ટામેટું લીધું હતું, તો એ ટામેટું સરસ રીતે એડ કરી દઈશું અને એને પણ તેલની અંદર આપણે સાતળી લઈશું। સરસ રીતે આપણું ટામેટું એકદમ સોફ્ટ બની જાય ત્યાં સુધી એને સાતળવા દઈશું અને લસણ બળી ન જાય એનું ધ્યાન રાખીશું। પછી સૂકું મરચું ટેસ્ટના હિસાબથી આપણે એડ કરી લઈશું। મેં અહીંયા 1.5 ચમચી જેટલું સૂકું મરચું એડ કર્યું છે। પછી આપણે ધાણા જીરું એડ કરી દઈશું, પછી ગરમ મસાલો એડ કરી લઈશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું। હવે આપણે અહીંયા કોરું મરચું લીધું છે એટલે થોડું ઉપરથી પહેલાં પાણી એડ કરીશું અને એને તેલની અંદર જ સરસ રીતે ચડવા દઈશું। પાણી જો આપણે ચડવા દઈએ તો આપણું લાલ મરચું છે એ સારું ચડતું નથી અને એનું કાળું પડતું એવું શાક આપણું થઈ જાય છે। પછી જે વટાણા આપણે બાફીને રાખ્યા હતા એને એડ કરી લઈશું। એની અંદર પણ મીઠું છે એટલે આપણે આગળ મીઠું થોડું ઓછું જ નાખીશું, કેમ કે પાલકની અંદર પણ આપણે બાફવામાં મીઠું એડ કર્યું હતું એટલે। સરસ રીતે હવે વટાણા અને ટમેટાને અહીંયા મિક્સ થવા દઈશું। સરસ રીતે થઈ જાય પછી આપણો પાલક જે છે એને મેં અહીંયા બાફી અને સાઈડમાં મૂકી રાખ્યો, તો હવે એને આપણે એડ કરી દેવાનો છે। સરસ રીતે આપણો પાલક છે એને એડ કરી અને આપણે વટાણા અને ટામેટાની અંદર મિક્સ કરી દઈશું। પાલકનું સબ્જી એટલું બનાવીએ તો એટલું ટેસ્ટી બનતું નથી, પણ થોડા અંદર વટાણા એડ કરીએ તો એ વટાણા સાથે જે પાલકનું સબ્જી બને છે એકદમ હોટલ જેવું બને છે અને ખાવામાં પણ મજા આવે છે। અહીંયા જે પાલકનું જે પાણી છે એ મેં ફેંકી નથી દીધું, એનો જ યુઝ આપણે આની અંદર કરીશું, એટલે જે આપણા વિટામિન્સ છે એ આની અંદર જળવાઈ રહે છે।